वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે 11th સાયન્સની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટરનું નામ તમારી બધાની સામે જ છે, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા। જુદાપણું કઈ કઈ વસ્તુ છે, તો ટૂંકમાં કહેવાનો અર્થ કે આની અંદર આપણે આવત કોષ્ટકને ભણવાનું છે। આવત કોષ્ટક શું છે? જો એ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીને ખ્યાલ ન હોય તો ખૂબ જ એમ કહી શકાય, ગંભીર બાબત કહી શકાય, કારણ કે આવત કોષ્ટક જ એક એવી વસ્તુ છે કે જે કેમિસ્ટ્રીને એમ આગળ વધારે છે, બરાબર। તો શરૂઆતની અંદર થોડીક આપણે આગળના મુદ્દાઓની વાત કરી લઈએ તો આવત કોષ્ટક એકચ્યુઅલી છે શું એની જરાક વાત કરી લઈએ, કારણ કે આના શરૂઆતના મુદ્દાઓ આપણે ગુજરાત સરકાર દ્વારા જે આપણને નવો હમણાં અભ્યાસક્રમ કટ ઓફ જે આપણે 30% બાદ કર્યો એમાં શરૂઆતના મુદ્દા નીકળી ગયા છે, છતાં ભાઈ આપણે થોડી ઘણી વાત કરી લઈએ એની કે આવત કોષ્ટક શું છે, કઈ વસ્તુ છે। કે શરૂઆતની અંદર એવું થાય છે એવું કે ઓછા તત્વ જે આપણા તત્વો છે એ તમે બધા જાણો છો, એ તત્વોની શોધ ઓછી થઈ, બરાબર। ત્યારે કોઈ પ્રોબ્લેમ હોય નહીં, જ્યારે ક્લાસની અંદર 10 વિદ્યાર્થી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ માની લો કે હું તમને એમ બોલું કે અહીંયા વિદ્યાર્થીઓ જે છે, બરાબર, એ 6ઠ્ઠા ધોરણના 5 હોય, 10મા ધોરણના 25 હોય, બરાબર, 7મા ધોરણના 30 હોય, 8મા ધોરણના 15 હોય અને 9મા ધોરણના કંઈક 30 જેટલા હોય। તો હવે આવા જ્યારે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ આવે ત્યારે આપણે એને અલગ અલગ ગોઠવવા પડે, ક્લાસરૂમ અલગ કરવા પડે, વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે, ક્લાસરૂમની અંદર પણ આપણે વ્યવસ્થિત રીતે એનો રોલ નંબર આપીએ છીએ જેથી કરીને આપણને સરળતા રહે છે। તો કંઈક આવી જ વસ્તુ આપણા તત્વોની બાબતની અંદર થઈ। શરૂઆતમાં જ્યારે તત્વો ઓછા હતા ત્યારે કોઈ પ્રોબ્લેમ હતો નહીં, અને પછી જ્યારે જેમ જેમ તત્વોની શોધ થતી ગઈ તો એને ચોક્કસ એક વર્ગીકરણ કરવાની જરૂર પડી, અને એ વર્ગીકરણની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં પ્રયત્ન કરેલા। તો એ વૈજ્ઞાનિકોના પ્રયત્ન જોઈએ આપણે એક વખત। ઓકે, તો એમાં શરૂઆતની અંદર ઘણા બધા સાયન્ટિસ્ટોએ એના પ્રયત્ન રજૂ કર્યા હતા, બરાબર। જેમાંને એક ડોબ્રેનર નામનો સાયન્ટિસ્ટ હતો, એણે બી એના વિચાર રજૂ કર્યા, ત્રિપુટીનો નિયમ આપ્યો, પરંતુ એ વધારે ચાલ્યો નહીં, બરાબર। એના પછી AEB કાનકોટાઈસ નામનો એક સાયન્ટિસ્ટ હતો, એને બી વર્ગીકરણ સરસ મજાનું કર્યું, પણ એ પણ લાંબા ગાળા સુધી ચાલ્યું નહીં, બરાબર। એના પછી આપણે વાત કરીએ તો જે બીજા સાયન્ટિસ્ટ હતા એમાંના એમ કહી શકાય એક સારેગામા પાધા નિશાનો નિયમ આપ્યો હતો, એ પણ આપણને વધારે ચાલ્યો નહીં, બરાબર। ત્યાર પછી અંતમાં એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા, જે સાયન્ટિસ્ટનું નામ હતું મેન્ડેલિફ નામના સાયન્ટિસ્ટ થઈ ગયા, દમિત્રી મેન્ડેલિફ। એને તત્વોનું સરસ મજાનું વર્ગીકરણ કરી અને આધુનિક આવત કોષ્ટક છે એ આવત કોષ્ટકના પહેલાં એને પોતે પણ એક સરસ મજાનું આવત કોષ્ટક આપ્યું, અને એ આવત કોષ્ટક ઉપરથી અત્યારનું લેટેસ્ટ આવત કોષ્ટક આપણે બનાવી ચૂક્યા છીએ। તો આ રીતે એનો અમુક ઇતિહાસ હતો, બરાબર। તો એ સમયે એમ કહી શકાય કે જે મેન્ડેલિફ હતા, બરાબર, એની સાથે એક મેયર નામના બીજા સાયન્ટિસ્ટે પણ આવત કોષ્ટક આપ્યું હતું, પરંતુ મેન્ડેલિફનો આવત કોષ્ટક હતું એ એકંદરે પહેલાં કરતાં સારું હતું, એટલા માટે એને સ્વીકાર કરવામાં આવ્યો। આ લોકો પ્રયત્નમાં નિષ્ફળ એટલે ગયા કારણ કે આ લોકો એવું વિચારતા હતા કે વર્ગીકરણની દ્રષ્ટિએ જ્યારે તત્વને ગોઠવવા હોય તો એને તમારે પરમાણુ દળાંકને આધારે ગોઠવણી કરતા હતા, પરંતુ મેન્ડેલિફે, બરાબર, એકચ્યુઅલી અત્યારનું લેટેસ્ટ આવત કોષ્ટકમાં એવું કહે છે કે તમે પરમાણુ દળાંકને બદલે જો પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લેશો ને તો વ્યવસ્થિત ગોઠવા છે, પણ ત્યારના સાયન્ટિસ્ટોનો પ્રયત્ન દળાંકને આધારે હતો, અને એની અંદર આવત કોષ્ટકમાં ગોઠવણીની અંદર મેન્ડેલિફ નામના જે સાયન્ટિસ્ટ હતા, દમિત્રી મેન્ડેલિફ, એ આ સાયન્ટિસ્ટે એકંદરે થોડીક છૂટછાટ કરી, જ્યાં જરૂર પડી ત્યાં એમ કહી શકાય કે તત્વોને આગળ પાછળ કર્યા, બરાબર। તો એના લીધે એનું આવત કોષ્ટક સ્વીકાર્ય કરવામાં આવ્યું। અને બીજી એક વસ્તુ એ હતી કે એને અમુક તત્વો જે હતા, એકા એલ્યુમિનિયમ
અને એક આ સિલિકોન, એટલે કે આ તત્વોની શોધ થઈ હતી નહીં. તો એવા તત્વો એમ કહી શકાય. એક આ એલ્યુમિનિયમ, એટલે કે એલ્યુમિનિયમ પછીનો, એટલે કે આ Ga જે મેં તમારી સામે લખ્યો છે એ, અને એને બાજુનો આપણે કહી શકાય, બરાબર. એક આ સિલિકોન, સિલિકોનની બાજુનું જે જર્મેનિયમ છે તે Ga અને Ge એ બંને તત્વોની શોધ એ સમય નહીં હતી, પરંતુ છતાં પણ આ મેન્ડેલિફે એ આવતને, એ કોષ્ટકને ત્યાં ખાલી રાખ્યું હતું. અને વર્ષો પછી જ્યારે શોધાણા ત્યારે ખ્યાલ આપ્યું જે મેન્ડેલિફે કીધેલું હતું એ પ્રમાણે જ આવા તત્વોનો પરમાણુ ભાર હતી, ઘનતા હતું, ગલનબિંદુ હતું, બરાબર, ઓક્સાઇડનું સૂત્ર, ક્લોરાઇડનું સૂત્ર, તમામ વસ્તુ એને મળતી આવી. એટલા માટે એમ કહી શકાય કે આધુનિક આવત કોષ્ટકનો પાયો શરૂઆતમાં દમિત્રી મેન્ડેલિફ નામના સાયન્ટિસ્ટે નાખ્યો હતો, બરાબર. તો એ બધી વસ્તુનો જૂનો આપણે ઇતિહાસની વાત કરીએ, અને તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ એ દમિત્રી મેન્ડેલિફનો આવત કોષ્ટક આપેલો છે, બરાબર. અને એક વસ્તુ ખાસ કે જ્યારે તત્વોનું વર્ગીકરણ તમારે કરવું છે તો એ પરમાણુ ક્રમાંકને આધારે આપણે વર્ગીકરણ કરી શકાય. એ આધુનિક એમ કહી શકાય કે અત્યારનો જે લેટેસ્ટ આવત કોષ્ટક છે એના આવતનો નિયમ છે. તો હવે આપણે વધારે સમય ન લેતા સીધું જ 3.5 ઉપરથી શરૂઆત કરીશું, કારણ કે 3.1, 3.2, 3.3 ને 3.4 એ આપણા કોર્સમાંથી આ વર્ષ માટે નીકળી ગયેલું છે. પણ છતાં બી મેં તમને થોડું સમજાવી દીધેલું છે, બરાબર. કદાચ એકવાર વાંચજો તો બી મજા આવશે એની અંદર, બરાબર. બહુ વધારે પડતો એમ કહી શકાય કે એમાં ઊંડાણ એટલું બધું નથી. તો હવે આપણે શરૂઆત કરીએ 3.5, બરાબર. આધુનિક આવત કોષ્ટક. મેં તમારી સામે નાની એવી રૂપરેખા રજૂ કરી છે આધુનિક આવત કોષ્ટકની. જરાક એને સમજીએ કોને કઈ વસ્તુ કહેવાય. તો જો મિત્રો, આપણે અહીંયા જે આડી લાઈનો જે છે, આડી લાઈનો, એને આપણે સમૂહ કહીશું, બરાબર. સમૂહ એટલે કઈ તે કે આડી લાઈન જે છે, આડી લાઈન એને આપણે શું કહી શકાય, એને આપણે સમૂહ કહી શકાય. અને ઊભી લાઈન જે છે, ઊભી લાઈન એને આપણે આડી લાઈન જે છે એને આપણે આવત કહીશું, અને ઊભી લાઈન જે છે, આમ ઊભી લાઈનો જે છે એને આપણે સમૂહ કહેવામાં આવશે, યાદ રાખજો, બરાબર. તો આડી લાઈનો જે છે એને આપણે શું કહીશું, આવત કહીશું. ચાલો આપણે ગણીએ આવત કેટલા છે, જરાક ગણીએ, બરાબર. તો આ જે છે શરૂઆતમાં તમે જોઈ શકો છો કે એક મેં આ હાઇડ્રોજન જે છે એ અહીંયા ઉપર એકલો લખ્યો છે, અને એની બરાબર સામે એક હિલિયમ છે. તો આ આપણો પહેલો આવત છે જેમાં હાઇડ્રોજન ને હિલિયમ છે. એના પછી આ બીજા નંબરના આવત છે, આ 3 નંબર, આ 4, આ 5, અને આ 6 અને આ 7. તો આ બે કયા છે એ આગળ આપણે જોઈએ કયા છે. એટલે ટૂંકમાં હું તમને એમ કહીશ કે આડી લાઈનોને આપણે શું બોલીશું, આવર્ત, અને ઊભી લાઈનો જે છે એને આપણે શું કહીશું, એને આપણે સમૂહ કહીશું. જોઈએ કેટલા સમૂહ છે તો કે ભાઈ 1, 2, બરાબર, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. રેડી. અહીંયા આપણે લઈએ 13, 14, 15, 16, 17 અને અહીંયા આવશે 18. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ શીખા. શું શીખા? કે આપણે અહીંયા આવતની સંખ્યા કેટલી છે, આવત આપણે માટે થયા 7, અને સમૂહ કેટલા થયા તો કે સમૂહ મારા માટે થયા 18. 7 આવર્તો છે અને સમૂહની સંખ્યા કેટલી છે, 18 છે. આ બે કયા છે? એકચ્યુઅલી આ બંને જે છે એ અહીંયાથી મેં ઉઠાવી, એક આ લાઈન છે અને એક આ લાઈન છે, ત્યાંથી ઉઠાવીને વચ્ચે લીધેલા છે. શા માટે? બધું આગળ હમણાં ઇતિહાસમાં આપણે બધી વસ્તુનું વાત કરીશું. ઓકે. તો આ વાત થઈ ગઈ આપણે સમૂહ કોને કહેવાય અને આવત કોને કહેવાય એની આપણે ચર્ચા અહીંયા કરી. હવે આપણે 3.5 ની અંદર જે છે એ આપણે જોઈએ. તો એની અંદર આપણે શરૂઆતની જ કહી શકાય આવત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચનાનું મહત્વ, એટલે કે આવત અને સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતના હોય. મેં તમને બંનેમાં આવત, બરાબર, સમૂહ અને આવત કોને કહેવાય એ કીધું. હવે આપણે જરાક લઈ લઈએ આવતની અંદર, આવતમાં ઇલેક્ટ્રોન રચના એની જરા ચર્ચા કરી લઈએ. ઓકે. અલગ અલગ આવતમાં તો તમે જોઈ શકો છો અહીંયા હું પહેલો આવત લઈ લઈએ, પ્રથમ નંબરનો આવત, બરાબર. આવત નંબર 1 લઈ લઈએ તો એની અંદર 2 તત્વો છે, બરાબર. તત્વો કયા કયા છે? હાઇડ્રોજન અને હિલિયમ, 2 તત્વો. આ જે અલગ લખ્યો તે હાઇડ્રોજન અને આ હિલિયમ. પ્રથમ આવતમાં 2 તત્વોનો સમાવેશ થાય છે, હાઇડ્રોજન ને હિલિયમનો સમાવેશ થાય.
કોનો સમાવેશ થાય? હાઇડ્રોજન ને હિલિયમ. બીજા આવતની અંદર જોઈએ તો લિથિયમ, આ એલાય એટલે લિથિયમ, અને ત્યાંથી શરૂ કરીને નિયોન સુધી, એટલે કે આ 1 2 3 4 5 6 7 ને 8 તત્વો હશે. અહીંયા આપણે સંખ્યા લખી દઈશું, અહીંયા 2 છે અને અહીંયા લિથિયમથી શરૂ કરીને નિયોન સુધી છે, તો અહીંયા કેટલા તત્વો થાય? 8. કેટલા તત્વો થશે? 8. તો બીજા આવતની અંદર આપણા તત્વોની સંખ્યા 8 થાય. ત્રીજો આવત લઈ લઈએ, ત્રીજો આવત. ત્રીજા આવતમાં પણ તમે જુઓ તો સોડિયમ 1 2 બરાબર 3 4 5 6 7 ને 8 સોડિયમથી શરૂ કરી એટલે કે એનેથી શરૂ કરીને આર્ગોન સુધીના છે, એટલે આ બી સંખ્યા થાય 8. રાઈટ, બરાબર. હવે એના પછી આપણે ચોથો આવત લઈ લઈએ, 4 નંબરનો આવત. 4 નંબરના આવતમાં જરાક ધ્યાનથી જોજો. 1 2 આ બી ચોથા આવતની તત્વો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18, એટલે કે અહીંયા પોટેશિયમ કે થી શરૂ કરીને આપણે આર્ગોન સુધી જઈએ ને તો 18 તત્વો છે. કેટલા? સોરી, ક્રિપ્ટોન સુધી જઈએ ને તો આપણે માટે કેટલા તત્વો છે? 18 તત્વો થશે. કેટલા તત્વો થશે? 18. બરાબર. તો આ રીતે, બરાબર, કારણ કે એમાં વચ્ચે આ જે વિભાગ જે છે એ એકચ્યુઅલી જોઈન્ટ જ હોય, પણ મેં તમને સમજાવવા માટે અલગ અહીંયા આ ખાના આમ રાખ્યા છે, બાકી આખું જોઈન્ટ જ હોય. તમે આવત કોષ્ટક જોયું હશે, તમારા ટેક્સ્ટ બુકમાં પણ હશે. તો આ રીતે આપણે માટે એમ કહી શકાય કે ચોથા આવતની અંદર 18 તત્વો આવે છે. કેટલા આવે? 18. બરાબર. એના પછી આપણે પાંચમા આવતની અંદર વાત કરીએ તો એમાં બી આપણે ગણીએ તો એમાં બી 18 થાય. બરાબર. રૂબિડિયમથી ઝેનોન સુધી આપણે લઈએ, થી XE સુધી લઈએ તો એ 18 થાય. હવે છઠ્ઠા આવતની વાત કરું છું તો સીઝિયમથી શરૂ કરીને, હવે જોજો, સીઝિયમ 1 2 એના પછી આ જે મેં અહીંયા તમને કીધું કે અહીંયાથી ઉઠાવીને આ શ્રેણી મેં અલગ લખી છે, તો આ તત્વોને પણ મારે ગણવા પડે. તો ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 ને 32 તત્વો આપણે આવે છે. સીઝિયમથી આરએન સુધીના તત્વોની સંખ્યા 32. અને સાતમો આવત જે છે, બરાબર, ફ્રાન્સિયમથી શરૂ કરી અને હજુ આપણે અધૂરો છે, તો આ આપણે અધૂરો કહેવાય, પણ તત્વો જો કદાચ આમાં આવશે તો એ બી 32 આવશે. તો આ રીતે આવતની અંદર તત્વોની સંખ્યા 2 8 8 18 18 32 જે આપણે નાના ધોરણની અંદર ગણતા હતા એ તત્વોની આ રીતે ગોઠવણી થઈ હોય. 2 8 8 18 18 32 આ રીતે આપણે તત્વો ગોઠવાયેલા હોય છે. બરાબર. તો આવી રીતે આપણે એમ કહી શકાય કે તત્વો જે છે, બરાબર, આવતની અંદર તત્વો જે છે એ આપણે ગોઠવણી થતા હોય છે. બરાબર. આવત ક્રમ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કોષ માટે એનનું મૂલ્ય દર્શાવે છે. હવે જો આ જે છે આ 1, બરાબર, એ એકચ્યુઅલી n બરાબર 1 ની વાત થાય છે, પછી પેલું 2 એટલે n બરાબર 2 ની વાત થશે. તો જે આવત જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંકડો બતાવવામાં આવશે. ઓકે, તો એ રીતે આપણે વાત થતી જાય છે. રેડી? રાઈટ. ચાલો આપણે આગળ વાંચીએ, જોઈએ. આપણે જેમ આવત ક્રમ વધતો જાય તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય પણ વધતું જાય. તો એ બી આપણે જોયું કે આવત ક્રમ વધતો જાય તેમ એનું મૂલ્ય વધતું જાય છે. રાઈટ, બરાબર. પ્રત્યેક આવતમાં તત્વોની સંખ્યા ભરનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકોની સંખ્યાથી બમણી હોય છે. n બરાબર 1 થી શરૂ કરી અને n બરાબર 7 સુધી આપણે આવત ક્રમ છે. આવતમાંના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપરાંત n બરાબર 4 ચોથા આવતની શરૂઆતમાં પોટેશિયમ તત્વથી 4s કક્ષકથી થાય છે, પરંતુ અહીં એ વાત માનવાની થાય 4p ભરાવાની પહેલાં 3d કક્ષક ભરાવાનું શરૂ થાય છે, જે શક્તિની દ્રષ્ટિએ અનુકૂળ છે. હવે તમે જ્યારે આપણે છે ને આની ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે લખશો ને ત્યારે તમને વ્યવસ્થિત રીતે આપણને આનો ખ્યાલ આવે કે જો લિથિયમ જે છે, લિથિયમ એલાય, તો એલાયની અંદર, બરાબર, અહીંયા હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનમાં 1s1 જ હોય, જોયું, અને હિલિયમની અંદર 1s2 હોય, તો અહીંયા n બરાબર 1 થઈ જાય. હવે લિથિયમની વાત કરું તો એની અંદર 1s2 અને 2s1, એટલે જો કોણ આવ્યો બાહ્યતમ કક્ષામાં n બરાબર 2 આવ્યો. બરાબર. લિથિયમમાં પછી બેરેલિયમમાં બે n બરાબર 2 થશે, 2s2 થઈ ગયો 2,
એના પછી આપણે બોરોનમાં જુઓ તો એમાં બી 1s2 2s2 ને 2p1 થાય, એટલે અહીંયા બી 2 થાય. ખ્યાલ આવ્યો તમને વાતમાં? બાહ્યતમ કક્ષાનો જે છે મુખ્ય ક્વોન્ટમાંક એ આપણા આવતનો હશે ને એ જ હશે, એવું કહેવા માગું છું. બરાબર. હવે આની અંદર 2p1, આની અંદર 2p2, 2p3, 2p4, 2p5 ને 2p6, તો છેલ્લે સુધી અહીંયા બાહ્યતમ કક્ષાની અંદર n બરાબર જે મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ આપણે એકંદરે આવતનો જે ક્રમ છે એ જ થવાનો છે. બરાબર. પરંતુ ચોથાની અંદર જરાક વાત કરીએ. ચોથો એટલે આ. બરાબર. હવે એની અંદર k જ્યારે આવશે ત્યારે 1s2 2s2 2p6 3s1 આમાં વાંધો નથી, 3s1 આવે. બરાબર. પરંતુ અહીંયા જે છે એ બી આપણે એકંદરે એમ કહી શકાય કે સીએમાં પણ આપણે 3s2 આવશે, પરંતુ હવે જ્યારે સ્કેડિયમ આવશે ત્યારે તમે ગણજો પેલો શ્યામ શ્યામ પ્રસાદ શ્યામ, તેમાં ડી કક્ષક આવશે. બરાબર. એમાં કઈ કક્ષક આવશે? ડી કક્ષક આવશે. અને એ ડી કક્ષક બી અહીંયા એમ કહી શકાય 3D કક્ષક ભરાય છે. ક્યારે? કયા આવતમાં 3D કક્ષક આવે? ચોથા આવતની અંદર 3D કક્ષકની ભરવાની શરૂઆત થઈ જાય છે. બરાબર. એની અહીંયા વાત કરવામાં આવી છે. બરાબર. જોઈએ આપણે હવે આગળ વાત કરીએ પાછા. તો આપણે તત્વોની 3D સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય. એટલે આ જે છે હમણાં આપણે વાત કરીશું, આ સંક્રાંતિ તત્વો છે, આ વચ્ચેને જેટલા લેખા છે તે ડી વિભાગના. બરાબર. એમાં ઝેડ બરાબર 21 એટલે કે પરમાણુ ક્રમાંક આનો જે છે 21 થી શરૂ કરીને 30 સુધીના હશે. આવી રીતે આમ ગણો. જો પરમાણુ ક્રમાંક બી આવી રીતે ગણી શકાય 1 2 બરાબર 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને આ એવો પરમાણુ ક્રમાંક 21 થી શરૂ કરીને 30 સુધી જે છે એ આપણા ડી વિભાગના તત્વોમાં હમણાં આપણે જોવાના છે. અને એ આવતમાં કુલ 18 તત્વો છે. કેટલા તત્વો છે? 18 તત્વો આપણે આ રીતે થાય છે. n બરાબર 5માં પણ સેમ પોઝિશન એ જ રહેશે. બરાબર. એમાં પણ આપણે એમ કહી શકાય કે 18 તત્વો થાય છે. ઓકે. હવે એના પછી આગળ જોઈએ તો n બરાબર 6માં જોઈએ તો 6 ની અંદર શું થશે ખબર? આની બાહ્યતમ કક્ષામાં 6s1 હશે, આની બાહ્યતમ કક્ષામાં 6s2 હશે. રેડી? રાઈટ. એટલે કે અહીંયા 6s2 ભરાયા બાદ લેન્થમ એટલે કે એલે છે ને, એનું નામ લેન્થમ છે. ઓકે. એ લેન્થમ જે લેન્થેનોઇડ શ્રેણીના બીજા 14 તત્વો એટલે કે આવે આ શ્રેણીનું નામ આપણે લખતા બી જઈએ. આ બધા જ છે સંક્રાંતિ તત્વો છે જેને આપણે હમણાં વાત કરીશું ડી વિભાગ. બરાબર. અને આ જે તત્વો જે છે એ આપણા બરાબર એક્ટિનોઇડ લેન્થેનોઇડ શ્રેણી છે. આ પહેલી લેન્થેનોઇડ શ્રેણી છે અને આનું નામ થાય આંતર સંક્રાંતિ. આંતર સંક્રાંતિ તત્વો કહેવાય બધા, બંને લાઈનો. અને એ આપણા થશે એફ વિભાગ. એફ વિભાગ થશે. બરાબર. તો લેન્થેનોઇડ શ્રેણીમાં હવે આપણા 14 તત્વો આવશે અને આ જે શ્રેણી છે એ આના નામ ઉપરથી એક્ટિનોઇડ શ્રેણી કહેશું. એ બી હમણાં વર્ગીકરણમાં આગળ જોવાનું જ છે. રેડી? તો આ રીતે આપણે એમ કહી શકાય કે 14 તત્વો ભરાય એટલે 4f ના 14 આ 4f કક્ષકમાં આવશે. તમને ખ્યાલ ના આવે તો તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની પડશે. બરાબર. 4f ના 14 એમ કહી શકાય ભરાઈ જાય છે અને એના પછી એ ભરાઈ ગયા પછી બરાબર એચજી આગળ એ પૂર્ણ થાય, અહીંયા પૂર્ણ થશે અને ત્યાર પછી આગળના તત્વો આવશે. તો એવી રીતે એમાં બી આપણે એમ કહી શકાય કે 32 તત્વો થાય છે. બરાબર. હમણાં તમને મેં વાત કરી એ પ્રમાણે કે આ જે છે એ આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. આ રીતે સમૂહના આત્મ તત્વોની વાત થઈ. હવે આવી જ એક વાત લઈ લઈએ, એ છે તમારા માટે આમાં મહત્વનું શું? તો કે આ મહત્વનું છે. મેં બોર્ડ ઉપર જે લખ્યું છે એ મહત્વનું છે. બરાબર. આવત કોને કહેવાય? સમૂહ કોને કહેવાય? કેટલા તત્વો આવે આવતની અંદર? કેટલા તત્વો આવશે? બરાબર. કયા આવતમાં કેટલા તત્વો છે? એક બધું જ મહત્વનું છે. બરાબર. અને આવતની શરૂઆત ક્યાંથી થાય એ તો આવત કોષ્ટક એટલું આખું આવડી જશે એટલે આવતની શરૂઆત ક્યાંથી થાય એ બી આપણને ખ્યાલ આવી જશે. હવે આપણે વાત કરી લઈએ સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. તો સમૂહમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ મિત્રો. સમૂહ મેં તમને કીધું એ પ્રમાણે કે સમૂહ અહીંયા કેટલા છે? તો કે 18 સમૂહ છે. કેટલા છે? 18 સમૂહ છે.
બરાબર છે. આ 18 સમૂહો જે ખરા એ સમૂહોની બધાની અંદર સમાનતા કઈ બાબતમાં થશે એની જરાક આપણે વાત કરી લઈએ. તો આ લોકોમાં બરાબર આમાં સમાનતા કઈ એવી બાબતમાં હમણાં વાત કરીએ પ્રમાણે કે આ લોકોને બાહ્યતમ કક્ષાનો ક્વોન્ટમ આંક જે છે બધાનો સમાન હશે. આનો હશે 2 બધા તત્વોનો, આનો હશે 3, આનો હશે 4. તો સમૂહમાં સમાનતા કઈ હશે? તો ચાલો આપણે એને લખીને જ આપણે બતાવીએ કે સમાનતા કઈ હશે. તો એની માટે હું સમૂહ નંબર 1 ની વાત કરીશ. સમૂહ નંબર 1 યાદ રાખજો. સમૂહ નંબર 1 માં પહેલું તત્વ છે લિથિયમ, જેનો આપણે પરમાણુ ક્રમાંક જે છે એ હું લખું છું. પરમાણુ ક્રમાંક તો 3 છે અને તત્વ છે એ છે લિથિયમ. ઇલેક્ટ્રોન રચના લખું, ચાલો લખીએ. તો એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s1, રાઈટ. એના પછી છે સોડિયમ. સોડિયમ જે છે એ 11 નંબર ઉપર આવે, 11 એને, બરાબર. 1s2 2s2 2p, બરાબર. કેટલા થશે? તો કે ભાઈ અહીંયા 2 ને 2 4, 4 ને આ 6 એટલે 10, 3s1, બરાબર. એના પછી છે પોટેશિયમ કે. આ પોટેશિયમ જે છે એ 19 નંબર ઉપર આવે, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1, રાઈટ, બરાબર. એના પછી જે છે એ છે આપણો રૂબિડિયમ, બરાબર. રૂબિડિયમ આપણે જોઈએ તો એનો આપણે પરમાણુ ક્રમાંક લેવો હોય તો કેટલો થાય તમે વિચારી શકો. તમને યાદ ન હોય તો આપણે એક હમણાં એક સ્ટ્રીક આપીશ, તમને યાદ રહી જશે. આનો આપણે 31 લઈ લઈએ. હવે 31ની આખી ઇલેક્ટ્રોન રચના તમારે જાતે લખવાની છે, પણ હું અહીંયા એક શોર્ટકટ રીત લખીશ કે આ ક્રિપ્ટોન પછી આવશે 5s1. એના પછી સીઝિયમ છે, CS ને આપણે સીઝિયમના નામથી ઓળખીશું અને CS નો પરમાણુ ક્રમાંક 55 થાય, બરાબર. એને ઇલેક્ટ્રોન રચના આખી તમારે જાતે બધાએ ફરજિયાત લખવાની છે, મેં તમને શીખવાડેલી છે. અને હું અહીંયા શોર્ટકટમાં લખીશ ઝેનોન 6s1, બરાબર. એના પછી છે ફ્રાન્સિયમ, બરાબર, FR. એની ઇલેક્ટ્રોન એના આપણે પરમાણુ ક્રમાંક 87 કહી શકાય અને એને આપણે થાય રેનોન RN 7s1. ચાલો, બરાબર. આને બી શોર્ટકટમાં કદાચ આપણે લખવું હોય અથવા તો આવી રીતે લખી શકાય હિલિયમ 2s1. આને બી લખી શકાય અથવા, બરાબર, શું લખી શકાય નિયોન 3s1. આને લખવું હોય તો બી લખી શકાય આર્ગોન AR 4s1. મિત્રો તમને સમાનતા કઈ દેખાય છે? આમાં સમાનતા છે કે આ લોકોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં બધામાં એક જ ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો સમૂહમાં સમાનતા કઈ એવી તો કે એ લોકોની ઇલેક્ટ્રોન રચના જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, ઇલેક્ટ્રોન રચના એ સમાન છે, બરાબર. બધામાં એક એક ઇલેક્ટ્રોન જ બાહ્યતમ કક્ષામાં છે. તો સમૂહ નંબર 1માં ઇલેક્ટ્રોન જે છે, બરાબર, અહીંયા 1 ઇલેક્ટ્રોન બાકી રહે છે, બરાબર. તો એમ કહી શકાય કે આ લોકોમાં સમૂહમાં સમાનતા આપણે વાત કરવી હોય તો આ સમાનતા છે. અને તમને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે, તો જે તત્વોના ગુણધર્મ હોય, બરાબર, એ તમામ ગુણધર્મ ઇલેક્ટ્રોન રચનાને આધારિત હોય. રાસાયણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન રચનાને આધારિત હોય. યાદ રાખજો મારા શબ્દને. તો આ લોકોના એમ કહી શકાય કે ગુણધર્મમાં પણ સમાનતા જોવા મળે છે, કારણ કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બધાની શું થાય છે? સમાન છે. બધામાં એક જ ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ બીજા સમૂહમાં 2 વધશે, ત્રીજામાં 3, ચોથામાં 4. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતે સમૂહની બાબતની અંદર, બરાબર, સમાનતા જોવા મળશે તમને. ઓકે. તો બીજું હું તમને એમ કહેતો હતો કે આને કઈ રીતે યાદ રાખવાનો. હમણાં જ મેં અહીંયા લખ્યું હતું કે 2 8 8 18, બરાબર, 18 32. હવે જો મને પહેલો પરમાણુ ક્રમાંક યાદ હોય, આને કાઢી નાખો. મને પહેલો પરમાણુ ક્રમાંક યાદ હોય તો બીજો હું તમને ઓટોમેટિક સમૂહનું યાદ કહી દઈશ. કેમ? 3માં 8 ઉમેરો 11 આવશે, 11માં 8 ઉમેરો 19 આવશે, 19માં 18 ઉમેરો 37 આવશે, 37માં 18 ઉમેરો 55 આવશે, 55માં 32 ઉમેરો 87 આવશે. જોયું?
તો આ રીતે તમને આવતની બાહ્યતમ કક્ષા 2, 8, 8, 18, 18, 32 યાદ હોય તો તમે કોઈ બી સમૂહનો પરમાણુ ક્રમાંક તમે આરામથી કહી શકશો, બરાબર. નેક્સ્ટ એના પછી કયો આવશે એ તમે આરામથી કહી શકો, બરાબર. જેમ કે એક ઉદાહરણ લઈએ તો અહીંયા 4 છે, 4 તો 4ની અંદર તમે 8 ઉમેરો એટલે સીધો આનો ખબર પડી જાય 12 આવે, બરાબર. 12માં બીજા 8 ઉમેરો તો તમને સીધો અહીંયા ખબર પડી જાય C એનો 20 આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ આવી જશે. આપણે અહીંયા શું શીખા, સમૂહ અને આવતની અંદર ઇલેક્ટ્રોન રચનાની, બરાબર, એમની અંદર સમાનતા શું છે એની આપણે અહીંયા ચર્ચા કરી, બરાબર. તો તમને યાદ હોવું જોઈએ કે સમૂહ અને આવતની અંદર, બરાબર, એની એમ કહી શકાય કે એની અંદર શું આપણે સમાનતા હશે, બરાબર. તો આ રીતે કહી શકાય છે, બરાબર. હવે આગળ વાત કરીએ કે તમને અહીંયા બે વસ્તુનું આપણે અહીંયા પ્રોબ્લેમ દેખાય છે. તમે જુઓ મેં વ્યવસ્થિત રીતે આ લખ્યા, બરાબર, આને લખ્યા, આ લખ્યા, બરાબર. આ બી વ્યવસ્થિત રીતે લખાણું છે, અહીંયા લખાણું, પણ તમે બે અહીંયા તત્વોને જરાક ધ્યાનથી જુઓ. એ છે હાઇડ્રોજન ને બીજો છે હિલિયમ. હાઇડ્રોજનને મેં કોઈ પણ જગ્યાએ જોડ્યો નહીં ને એક અલગથી સ્થાન આપ્યું, અને હિલિયમને શા માટે હિલિયમ જુદું છે એ બી હમણાં આપણે ચર્ચા કરીએ, બરાબર. તો આવત કોષ્ટકની અંદર બે ચર્ચાનો વિષય છે, એક છે હાઇડ્રોજન અને એક છે હિલિયમ, બરાબર. એની પહેલાં હું તમને એક વસ્તુ એ શીખવાડી દઉં કે આપણે જરાક આને વિભાગો પાડી દઈએ જે હમણાં શીખવાના છે. આ એસ વિભાગ કહેવાય. આ કયો વિભાગ કહેવાય? એસ. કેમ એસ વિભાગ? કારણ કે આપણી કક્ષકો અહીંયા 4 છે, એસ, પી, ડી ને એફ. એસ, પી, ડી, એફ, બરાબર. આ 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન જ્યારે, સાંભળજો વાતને, ઇલેક્ટ્રોન જ્યારે છેલ્લી કક્ષકમાં જેમાં ભરાય એ વિભાગનું એ તત્વ કહેવાય. તો આમાં બધાની અંદર છેલ્લે ઇલેક્ટ્રોન એસમાં ભરાતો હશે તો આને આપણે એસ વિભાગ કહીશું. આમાં અંદર પી વિભાગના તત્વો છે, આ વિભાગ પી વિભાગ કહેવાય, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા પી કક્ષકમાં ભરાશે તો આને પી વિભાગના તત્વો કહેવાય. આમાં ડીમાં ભરાશે એટલે ડી વિભાગના તત્વો કહેવાય, અને આમાં એફમાં ભરાશે તો એફ વિભાગના તત્વો કહેવાય. આમાં 4 વિભાગ પાડ્યા છે, એસ, પી, ડી ને એફ, બરાબર. આપણા માટે મહત્વના અહીંયા એસ અને પી વિભાગ ખૂબ મહત્વના. 12મા ધોરણની અંદર ડી અને એફ વિભાગની ચર્ચા આવશે. અત્યારે 11thની અંદર 2 વિભાગો, પી, એસ અને પી, એમાં પી અડધો, બરાબર. બાકીનો પી 12મામાં અને ડી અને એફ બંને 12મા ધોરણની અંદર આવશે. પરંતુ બધાનું આપણે બેઝિક જે છે એ 11thમાંથી ને શીખીને જવાનું છે, ઓકે. તો અહીંયા આપણે વાત એવી કરતા હતા કે હાઇડ્રોજન અને હિલિયમ એ બંનેને એમ કહી શકાય એ શું પ્રોબ્લેમ છે તો એને અલગ મૂકવામાં આવ્યા. તો પહેલી હું ચર્ચા કરી લઈશ અહીંયા હાઇડ્રોજનની. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ સાહેબ? તો 1s1, બરાબર. અહીંયા n બરાબર 1 છે, ઓકે. અને બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. તો આ લોકોની હમણાં મેં બધાની જ સમૂહ નંબર 1ની આપણે વાત કરી તો સમૂહ નંબર 1માં પણ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બધામાં હતો. તો પછી આને આની ઉપર કેમ નહીં મૂક્યો? કારણ કે અહીંયા ગોઠવણી કઈ રીતે થઈ છે સાંભળી લેજો વાતને. હજુ સમૂહની અંદર ગોઠવણી આમ ઊભા રીતે કઈ રીતે ગોઠવણી, આના પછી આ તત્વ, તો કે સમૂહમાં ગોઠવણી અત્યારનું આધુનિક આવત કોષ્ટકમાં સમૂહમાં ગોઠવણી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને એને એ સમૂહમાં મૂકી દેવાનું એવું નક્કી કર્યું. શું બોલ્યો હું? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જેમાં સમાન હોય એની અંદર જ એ મુકાય. અહીંયા જો આની બાહ્યતમ કક્ષામાં એસ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, તો આમાં 1 જ હશે, આમાં 1 હશે, 1 હશે અને બધામાં 1 હશે. આમાં એસમાં 2 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, તો આ બધાની અંદર એસમાં 2 જ ઇલેક્ટ્રોન થશે. એવી રીતે પીમાં પણ એવું જ થશે. તો પછી અહીંયા 1 ઇલેક્ટ્રોન હતો તો આને સમૂહ 1માં સ્થાન કેમ નહીં આપ્યું? સમૂહ નંબર 1માં સ્થાન મળવું જોઈએ, અહીંયા ઉપર મૂકવો જોઈએ તો ન મળ્યું સ્થાન, બરાબર. તો કે આલ્કલી ધાતે સાથે હોવું જોઈએ. બીજી એક શક્યતા તમને હું બતાવું, બરાબર. હવે સમૂહ નંબર 1માં સ્થાન નહીં મળ્યું. હવે સમૂહ નંબર 17માં જુઓ. આ ભાઈ સમૂહ નંબર 17ની બાહ્યતમ કક્ષાની અંદર એની અંદર કેવું છે? સમૂહ નંબર 17, સમૂહ 17માં બધાની અંદર NS2 અને NP બરાબર 5 હોય.
એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને એ લોકો એના બાજુના સમૂહ નિષ્ક્રિય વાયુ જેવા થઈ જવાની પ્રયત્ન કરતા હોય તો એને સ્થાન ત્યાં મળવું જોઈએ, બરાબર. કારણ કે આ ભાઈ પાસે એસમાં જો 2 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ હિલિયમ જેવો થઈ જાય, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવો થઈ જાય. તો બીજું સ્થાન કદાચ આપણે અહીંયા 1માં ન લઈએ તો ક્યાં એને મળવું જોઈએ સ્થાન? સમૂહ નંબર 17માં મળવું જોઈએ. કારણ કે સમૂહ નંબરના 17ના દરેક તત્વ પાસે પીમાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે કે 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને બાજુના સમૂહ 18 કે જે નિષ્ક્રિય વાયુ સમૂહ છે, જેને હમણાં થોડીક વાર પછી ભણીશું, તો એના જેવા મળવાનું એને પ્રયત્ન થાય. તો એને સ્થાન ક્યાં હોવું જોઈએ? સમૂહ નંબર 17માં. 2માંથી કોઈ બી એક જગ્યાએ એને સ્થાન હોવું જોઈએ, બરાબર. પરંતુ અહીંયા એને તેમાં સ્થાન નથી મળ્યું. કારણ આપણે આનો એક અલગ પાઠ જ છે હાઇડ્રોજનનો, તો ત્યાં આપણે એને ભણીશું શા માટે આવું કર્યું કે એને અલગથી મૂકવામાં આવ્યો, બરાબર. એનો જવાબ આપણે એ પાઠમાં જોઈશું. બીજો આપણે લઈ લઈએ હિલિયમ. હિલિયમની કિસ્સામાં કેવું છે, તમે જરા ધ્યાનથી જુઓ તો નીચેના દરેક તત્વો, નિયોનની આપણે વાત કરીએ, નિયોનમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન હતા 1s2, 2s2 અને 2p6, પીમાં 6 ઇલેક્ટ્રોન. એવી રીતે આપણે એના પછી આર્ગોનની લઈ લઈએ તો 1s2, 2s2, 2p6, 3s2 અને 3p6. એમાં બી આપણે 6, પીમાં 6, આમાં બી પીમાં 6, બરાબર. એવી રીતે બધા નીચેના તમામે તમામ એમાં એના પછીનો આવશે, એમાં 4pમાં 6 હશે, 5pમાં 6 હશે. તો આ લોકોમાં પી વિભાગ, પી કક્ષક આખી સંપૂર્ણ ભરેલી છે. તો પછી હિલિયમને એ સમૂહમાં એની પાસે તો એસ કક્ષક ભરેલી છે. તો આપણા જે વિભાગના નિયમ છે અથવા તો આપણા સમૂહનો જે હમણાં હું નિયમ બોલ્યો તો એમાં તે ખોટો પડે હિલિયમ, છતાં બી એને ત્યાં મૂકવામાં આવ્યો. એવું શા માટે? બરાબર. હવે એને પી સાથે તો કોઈ લેવા દેવા જ નથી, એનું તો બરાબર પૂર્ણ કોષ ખાલી S2 2 ઇલેક્ટ્રોન ભરેલા છે. તો એનું કારણ છે કે એના ગુણધર્મ, તમામ ગુણધર્મ, બરાબર, આ અપવાદ કહી શકાય આપણા માટે. તો કારણ કે એના તમામ ગુણધર્મ એમ બોલી શકાય કે નિષ્ક્રિય વાયુ જેવા હોવાને લીધેથી એને તેને સ્થાનમાં મૂકવામાં આવ્યો. બાકી બધા જ તત્વોમાં આપણા 2 નિયમોનું પાલન ચોક્કસ થાય છે. કયા 2 નિયમો હમણાં બોલ્યો હું? કે સમૂહમાં તમે મૂકેલું કોઈ બી તત્વ હોય એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય, અને આવતની અંદર જે ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવણી કરી તત્વની, કોના આધારે કરી? તો કે ભાઈ એની મુખ્ય ક્વોન્ટમ આંક જે છે, બરાબર, એના આધારે કરી અને સમૂહમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાના આધારે કરી. પરંતુ 2 અપવાદ છે. કયા? હાઇડ્રોજન અને હિલિયમ. હવે આપણે આખા આવત કોષ્ટકને બરાબર રૂપરેખાથી સમજીએ.